ભારતીય શેર બજારમાં સતત 6 દિવસથી ચાલતા ઘટાડાને આજે બ્રેક લાગી છે અને માર્કેટમાં તેજી છવાઈ। રિઝર્વ બેન્કે ધારણાથી વિપરીત વ્યાજ દરમાં કોઈ પ્રકારનો વધારો ન કરીને માર્કેટને પોઝિટિવ સરપ્રાઇઝ આપ્યું અને તેને જોડે માર્કેટમાં સડસડાટ તેજી છવાઈ। સેન્સેક્સ દિવસને અંતે 247 પોઈન્ટ વધીને 20,859 પર બંધ આવ્યો। નિફ્ટી દિવસને અંતે 78 પોઈન્ટ વધીને 6,217 પર બંધ આવ્યો। રિઝર્વ બેન્કની ક્રેડિટ પોલિસી આજે જાહેર થઈ અને આરબીઆઈએ આશ્ચર્યજનક રીતે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો। રેપો રેટ 8.5% પર સ્થિર રાખ્યો છે તો રિવર્સ રેપો રેટ પણ 7.5% જ રહેશે। રિઝર્વ બેન્કે સીઆરઆરમાં પણ કોઈ ફેરફાર ન કરતા તે 4% પર યથાવત રખાયો છે। જો કે મોંઘવારી દર અંગે રઘુરામ રાજને ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે મોંઘવારી ઊંચી સપાટીએ રહેશે તો આગામી પોલિસીમાં વ્યાજ દર વધી શકે છે। ભારતભરની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ પોતાની માંગોને લઈને એક દિવસની હડતાળ પાડી હતી। એસબીઆઈ સહિતની બેંકોના 9 કર્મચારી યુનિયનો તેમાં જોડાયા હતા। તેના કારણે આજે બેંકોના કામકાજ ખોરવાઈ ગયા હતા અને ગુજરાતમાં અંદાજે 10,000 કરોડથી વધુના ક્લિયરિંગ અટકી પડ્યા હતા। ગુજરાતના દરેક શહેરના બેંક કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા હતા। જેટ એરવેઝ અને એતિહાદ વચ્ચેનો સોદો મુશ્કેલીમાં મુકાઈ રહ્યો હોય તેવા સંજોગો જણાઈ રહ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સેબીના અધિકારીઓએ સીસીઆઈના અધિકારીઓની મુલાકાત લીધી હતી અને આ બેઠકમાં જેટ એતિહાદ સોદા પર ચર્ચા થઈ, જેમાં સેબીએ ફરી એક વખત ઓપન ઓફર અંગે સમીક્ષા થવી જોઈએ તેવી વાત કરી। પાન ઇન્ડિયા મોબાઈલ પોર્ટેબિલિટીની માર્ચ 2014થી શરૂઆત થઈ શકે છે। જો આ પાન ઇન્ડિયા મોબાઈલ પોર્ટેબિલિટી માર્ચ 2014માં લાગુ થશે તો રોમિંગ ચાર્જની ચિંતા રહેશે નહીં। આનો મતલબ એ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એક જ મોબાઈલ નંબર જાળવી શકાશે। સાથે સાથે રોમિંગ ચાર્જથી પણ લોકો બચી જશે। આ અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી। ડીઝલની કિંમતોમાં વધારાનો દોર યથાવત રહી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર તીવ્ર ભાવ વધારાની સ્થિતિ વચ્ચે હાલમાં લોકોને ડીઝલની કિંમતમાં કોઈ રાહત નહીં મળે। ઓઇલ કંપનીઓ ઓગસ્ટ 2015 સુધી અથવા તો આગામી 21 મહિના સુધી કોઈપણ પ્રકારના ટેક્સ વગર ડીઝલની કિંમતમાં લીટરે 50 પૈસાનો વધારો ચાલુ જ રાખશે। એટલે કે ગુજરાતમાં વેટ સહિત દર મહિને ડીઝલમાં લીટરે 66 પૈસાનો વધારો થતો જ રહેશે। પ્રાઇમરી માર્કેટને પ્રોત્સાહન આપવા માટે સેબી કંપનીઓ માટે જરૂરી આઈપીઓ ગ્રેડિંગની શરતોમાં છૂટ આપી શકે છે। સેબી ચેરમેન યુકે સિંહાએ જણાવ્યું કે આવતા 10 દિવસમાં આ નિર્ણય લેવાઈ જશે। હાલ કંપનીઓના શેરબજારમાં લિસ્ટ થતાં અગાઉ રેટિંગ એજન્સી પાસેથી રેટિંગ કરાવવું જરૂરી હોય છે। ગ્રેડિંગ દ્વારા કંપનીની હાલત અંગે ખબર પડે છે।